પારડી પોણિયામાં તુળજા ભવાની માતાનો 14મો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ। પારડીના પોણિયા ચાંદરણી વેણી ખાતે આવેલા મા તુળજા ભવાની માતાના 14મો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે હોમ હવનમાં 9 જોડાઓ બેઠા હતા। ભૂદેવના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો, તેમજ આરતી મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। તેમજ સાંજે ભજન સંધ્યા અને રાસ ગરબાનું આયોજન કરતા ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। દર વર્ષના જેમ આ વર્ષે પણ 14મા પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સ્થાનિકોએ જણાવ્યું કે રાયણીના ઝાડમાં માતાજીનો મહિમા અપરંપાર છે। મા તુળજા ભવાની નવયુવક મિત્ર મંડળ તેમજ ગામના વડીલો, અગ્રણીઓ, મહિલાઓ, યુવાઓ પાટોત્સવમાં જોડાયા હતા। टूक भैरव सोई काल भैरव सोई અમારા સવારથી આજે પોણિયા ચાંદડી વેરી ગામ છે અમારું, અહીંયા પાટોત્સવ થાય છે। 14 વર્ષ થઈ ગયા છે પાટોત્સવના, અને સવારથી 9 વાગ્યાથી યજ્ઞ ચાલુ હતા અને એમાં 9 જોડા બેસેલા હતા, 9 જોડા, અને શાંતિપૂર્વક થયું। અને બપોરે બી મહાપ્રસાદ હતું અને સાંજે સર્વભાવિક ભક્તો અહીં પધાર્યા છે અને આરતી થઈ છે 7 વાગે, અને 7 વાગે આરતી પછી અહીં મહાપ્રસાદનું ચાલુ કર્યું છે અમે। અને અમારા આ કમિટી છે અમારી એક ભવાની મિત્ર મંડળની, એમનો બડો સાથ સહકાર છે પૂરો ગામનો, અને 14 વર્ષનો આ પાટોત્સવ ચાલુ છે। મંદિરનું यहाँ છે મા તુળજા ભવાની છે, એ પથ્થરની અંદર છે, અને અમારે ઝાડ છે એક રાયણી, એમના અંદર એ પ્રગટ થયેલા છે, અને એમનું મહત્વ છે। આદિકાળથી અમારા પૂર્વજો આ ચાલી રહ્યા છે, અહીં અમારી વળી પેઢી ચાલી છે અહીંથી બહુ 70 વર્ષથી જૂનું છે આ। રાત્રે અહીં હવે મહાપ્રસાદ ખતમ થાય પછી ભજન ચાલુ છે, ભજન પછી રાસ ગરબાનો અહીં કાર્યક્રમ ચાલશે રાત્રે 12 વાગ્યા સુધી। અમારો પાટોત્સવ છે 14મો પાટોત્સવ છે તુળજા ભવાની માતાનો। પોણિયા ચાંદણી વેરી ફર્યું છે
ને એના અંદર દર વર્ષે આ રીતે ઉજવણી થાય છે અને ભક્તજનો આવે છે. સવારથી પૂજન થયું છે, એના કપલ બેહેલા હતા, 9 કપલ જોડ્યા બેહેલા અને ધાર્મિક રીતે જે વ્યવસ્થિત કરવાની હતી તે કરી છે ને સાંજના ટાઈમનો ભોજનનો સમાન ચાલુ છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.